કૌભાંડના 40 દિવસ બાદ સરકાર જાગી છે। 23 ડિસેમ્બરે નવી એસઓપી જાહેર કરવામાં આવી હતી, જેમાં હવે કાર્ડિયોલોજી સેવાઓ માટે ફૂલ ટાઈમ કામ કરતા સેન્ટરોને જ માન્યતા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની નવી એસઓપીમાં જુદી જુદી સારવાર માટે અલગ ગાઈડલાઈન જાહેર કરી છે। નવી એસઓપી મુજબ દર્દીની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હોય તેના પરિવારને અને આરોગ્ય વિભાગને પણ પુરાવા રૂપે સીડી આપવાની રહેશે। કાર્ડિયોલોજીમાં 6, કેન્સરમાં 4, નિયોનેટલમાં 6, ઓર્થોપ્લાસ્ટીમાં 1 અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં 1 મળીને કુલ 18 જેટલા ફેરફાર કરવામાં આવ્યા છે। પીએમજે યોજનામાં રહેલા છીંડાને કારણે ખ્યાતિકાંડ થયો છે, જેથી રાજ્ય સરકારે આ ક્ષતિઓ દૂર કરવા નવી એસઓપી જાહેર કરી છે। આ ક્ષતિઓ અંગે કેન્દ્ર સરકારને પણ જાણ કરવામાં આવી છે, જેથી હવે કેન્દ્ર સરકારના પોર્ટલ પર રહેલી એસઓપીમાં સુધારા કરશે। ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈ અન્વયે પૂર્વ વ્યાખ્યાયિત સારવાર પ્રક્રિયાની વિગતવાર પૂરતી સમજણ દર્દી અને તેમના સગાને આપતી વખતે વિડીયો રેકોર્ડિંગ સાથેનું સંમતિપત્રક લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે, જેમાં તબીબી સારવારનો સમાવેશ કરાયેલો છે, જેમાં એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, કોરોનરી આર્ટરી બાયપાસ સર્જરી, એમ્પ્યુટેશન, અંગ વિચ્છેદન સર્જરી, તમામ ઇક્ટોમી અંતર્ગત સર્જરી, શરીરનો કોઈ ભાગ દૂર કરવાની સર્જરી, ઓર્ગન ડોનેશન, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન, ઓર્ગન રિટ્રાઇવલ સર્જરી, સ્પાઇનલ સર્જરી, બ્રેઇન સર્જરી, કેન્સર સર્જરી, દર્દીને ડિસ્ચાર્જ વખતે ભવિષ્યમાં વધુ સારવાર અર્થે ઉપયોગી થાય એ હેતુસર ડિસ્ચાર્જ સમરી સાથે હોસ્પિટલાઇઝેશન દરમિયાન કરવામાં આવેલા લેબોરેટરી, રેડિયોલોજી વગેરે તમામ ડાયગ્નોસ્ટિક રિપોર્ટ્સ ફરજિયાત આપવાના રહેશે। ગુજરાત સરકારની તમામ હોસ્પિટલોએ ઇન્ફેક્શન કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન માટેની ભારત સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે। जो कार्ड सब लोगों को दिया जाता है, उसके अंदर अभी कुछ लोगों ने उसका गलत फायदा उठाया और प्रजा के लिए भी ये बहुत गलत बात थी, सरकार के लिए और प्रजा के लिए भी। तो उसके लिए जहां पर हमें लेप्सिस लगे, उस लेप्सिस में से बहुत सारे केस कार्डियोलॉजी के, नियोनेटल के, कैंसर के और जॉइंट रिप्लेसमेंट के जो मिले, उसमें हमने चेंज किए हैं। उसकी एसओपी आज हमने जारी की है। उसकी वजह से जहां पर भी पूरी प्रोसीजर में हमें लगा वहां पर उसको करेक्ट और रेक्टिफाई पूरा ये एसओपी में किया गया है। રાજ્યની તમામ હોસ્પિટલો ખાતે સારવાર સંબંધિત કામગીરીનું સઘન મોનિટરિંગ કરવા માટે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટને વધુ સુદૃઢ બનાવવામાં આવ્યું છે। યોજના અંતર્ગત ખાનગી હોસ્પિટલો દ્વારા આચરવામાં આવતી છેતરપિંડીના બનાવો અટકાવવા માટે સરકારી તેમજ GMERS મેડિકલ કોલેજીસમાંથી અલગ ટીમની રચના કરવામાં આવી છે, જે સાફુ ટીમના નિર્દેશ પ્રમાણે તેમના જિલ્લામાં એમ્પેનલ્ડ હોસ્પિટલની મુલાકાત લઈ સારવાર સંબંધિત પૂરતી ચકાસણી કરશે અને લાભાર્થીની કોઈ ફરિયાદ હશે તો એ સરકારની ધ્યાનમાં મૂકશે। CDHO MOH દ્વારા માસિક ધોરણે ઓછામાં ઓછી 2 હોસ્પિટલની ઓડિટ વિઝિટ કરવાની રહેશે। થર્ડ પાર્ટી ઓડિટના ભાગરૂપે ટેન્ડર પ્રક્રિયા દ્વારા ફિલ્ડ ઓડિટની કામગીરી કરવાનું આયોજન કરવામાં આવશે, જેમાં ફિલ્ડ ઓડિટ ટીમ દૈનિક ધોરણે 2 થી 3% કેસોનું ફિલ્ડ ઓડિટ કરશે। વીમા કંપની દ્વારા પણ વધુ સંખ્યામાં સ્પેશિયાલિસ્ટ તથા સુપર સ્પેશિયાલિસ્ટ ઉપલબ્ધ કરીને ડેસ્ક ઓડિટ તથા ફિલ્ડ ઓડિટ સઘન બનાવવામાં આવેલી છે। હોસ્પિટલ દ્વારા સારવારના પેકેજીસનો સંભવિત દુરુપયોગ થતો અટકાવવા માટે NHAને જરૂરી પ્રકારના ટ્રિગર જનરેટ કરવા વિનંતી કરવામાં આવેલી છે। ભારત સરકાર અને ગુજરાત સરકારના સહિયારા પ્રયાસથી સર્વગ્રાહી તેમજ ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય એ માટેની ગુણવત્તાસભર શ્રેષ્ઠ સારવાર લાભાર્થીને મળી રહે એ ગુજરાત સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે।